નમો દ્વૈ સૌહરિયંતાણમ નમો દ્વૈ સૌહૃદાનમ નમો દ્વૈ સૌહાર્યાન નમો દ્વૈ સૌજ્યાયાનમ નમો દ્વૈ સૌતિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંગાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વાય. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ચોથો અધિકાર વ્યવહાર ચારિત્રનો અધિકાર, એની ગાથા 69 અને કળશ 94 સુધી સ્વાધ્યાય પૂરો કરે છે. હવે આજે કુંકુંદાચાર્ય ભગવાનની ગાથા 70 નો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. કાય ક્રિયા નિવૃત્તિ કાયોત્સર્ગ શરીર કે ગુપ્તિ હિંસા આદિ નિવૃત્તવા શરીર ગુપ્તિ રીતિ નિર્દિષ્ટા. ગુજરાતીમાં ગાથા છે. જે કાય કર્મ નિવૃત્તિ કાયોત્સર્ગ તે તન ગુપ્તિ છે, હિંસા આદિની નિવૃત્તિને વળી કાય ગુપ્તિ કહેલ છે. નિશ્ચયથી કાય ગુપ્તિની વાત આ ગાથામાં કરવામાં આવી છે. પહેલા 69મી ગાથામાં નિશ્ચયથી મન અને વચન ગુપ્તિની વાત હતી અને હવે નિશ્ચયથી આ કાય ગુપ્તિની વાત 70મી ગાથામાં કુંકુંદાચાર્ય ભગવાને કરી છે. જો વ્યવહાર ચારિત્રનો અધિકાર છે, બધી ગાથાઓ જે અગાઉ આવી એ વ્યવહાર ચારિત્રની આવી અને મુનિવર પદ્મપ્રમલધારી દેવે ત્યાં વ્યવહારની સાથે કેવો નિશ્ચય હોય એના કળશ કયા. અને હવે અહીંયા તો ખુદ કુંકુંદાચાર્ય ભગવાન જ આ 69 અને 70 ગાથામાં તો નિશ્ચયથી ગુપ્તિના સ્વરૂપને જણાવે છે. એટલે આ 70મી ગાથામાં જે વાત છે એ નિશ્ચય શરીર ગુપ્તિના સ્વરૂપની વાત છે. તો અન્વયાર્થમાં અહીંયા કહે છે કે કાય ક્રિયા નિવૃત્તિ કાયોત્સર્ગ, કાય ક્રિયાઓની નિવૃત્તિ રૂપ કાયોત્સર્ગ હોય છે. શરીર કે ગુપ્તિ શરીર સંબંધી ગુપ્તિ છે. આ કાયોત્સર્ગ છે તે શરીર સંબંધી ગુપ્તિ છે. કાય ક્રિયાઓની નિવૃત્તિ રૂપ કાયોત્સર્ગ શરીર સંબંધી ગુપ્તિ છે. કાયોત્સર્ગ એ કાયાની ગુપ્તિ છે. અને એમાં શું છે તો કે કાય ક્રિયાઓની નિવૃત્તિ, કાય ક્રિયાઓની નિવૃત્તિ રૂપ જે કાયોત્સર્ગ છે તે શરીર સંબંધી ગુપ્તિ છે. આગળ કહે છે વા હિંસા આદિ નિવૃત્તિ શરીર ગુપ્તિ ઇતિ નિર્દિષ્ટા. અથવા હિંસા આદિની નિવૃત્તિને શરીર ગુપ્તિ કહી છે. અથવા હિંસા આદિની નિવૃત્તિને શરીર ગુપ્તિ કહી છે. કાય ક્રિયાઓની નિવૃત્તિ રૂપ કાયોત્સર્ગ અવસર્ગ એને શરીર સંબંધી ગુપ્તિ કહી, એટલે કે કાય ગુપ્તિ કહી. અથવા હિંસા આદિની નિવૃત્તિને શરીર ગુપ્તિ કહી છે. ટીકામાં મુનિવર સમજાવે છે કે આ નિશ્ચય શરીર ગુપ્તિના સ્વરૂપનું કથન છે. સર્વજનોને કાયા સંબંધી બહુ ક્રિયાઓ હોય છે. શરૂઆત જ કેવી કરી જુઓ, કે છે કે સર્વજનોને કાયા સંબંધી બહુ ક્રિયાઓ હોય છે. બધાને કાયા સંબંધી ક્રિયાઓ હોય છે, એટલે કે કાયાની ક્રિયા તો એના કારણે જે થાય પણ એ ક્રિયાઓનું લક્ષ્ય હોય છે એમ કેવું છે. કાયાની ક્રિયા એ તો આત્માથી જુદી છે અને એ તો દરેક જીવને માટે એમ જ છે. કાંઈ મનુષ્યને માટે એમ છે એમ નહીં,
રીંછને માટે પણ એમ છે, અને દેવને માટે ને નારકીને માટે બધાને માટે એમ જ છે. જે કાયાની ક્રિયા થાય એટલે કાયા સંબંધીની બહુ ક્રિયાઓ કઈ, તો એ બધી ક્રિયાઓ જે છે એ ખરેખર આત્માથી તો જુદી છે, પણ એમાં કહેવું એમ છે કે સર્વજનોને કાયા સંબંધીની બહુ ક્રિયાઓ હોય છે. એટલે કે કાયાની જે ક્રિયાઓ જે થાય છે એમાં એને કર્તાપણાનો ભાવ છે, મારાપણાનો ભાવ છે, હુંપણાનો ભાવ છે, એના વિકલ્પો એને છે, કાયાની ક્રિયાઓના વિકલ્પો એને છે. એમ એ સર્વજનોને કાયા સંબંધી બહુ ક્રિયાઓ હોય છે. કોઈને એમ થાય કે કાયા સંબંધી બહુ ક્રિયાઓ હોય છે તો બરાબર છે, પણ એમ નહીં. કહેવાનો અર્થ એવો છે કે કાયાની ક્રિયાઓ જે છે એનાથી આત્મા જુદો છે, તો પછી એનો શું વાંધો છે? કાયાની ક્રિયા ભલે ન થાય, પણ એમ વાત ત્યાં નથી. કાયાની ક્રિયા પ્રત્યેનું એનું વલણ, એમાં એને વિકલ્પ છે, એમાં એને મારાપણું છે, એમાં એને એકત્વ છે કે આ કાયાની ક્રિયા મારી છે. કાયામાં જે કાંઈ ફેરફાર થાય તે મારામાં ફેરફાર થઈ રહ્યા છે. એટલે એવા વિકલ્પો એની અહીંયા વાત કરી છે કે સર્વજનોને કાયા સંબંધી બહુ ક્રિયાઓ હોય છે, તેમની નિવૃત્તિ તે કાયોત્સર્ગ છે. આગળ કહે છે કે તે જ ગુપ્તિ અર્થાત કાય ગુપ્તિ છે. જે કાયોત્સર્ગ છે, આ કાયા સંબંધીની બહુ ક્રિયાઓ હોય છે તેમની નિવૃત્તિ તે કાયોત્સર્ગ છે. એટલે કે જે ક્રિયાઓ છે એની નિવૃત્તિ થાય, એમાંથી નિવર્તે છે, તો એને કાયોત્સર્ગ કહીએ છીએ. અને એ જ કાય ગુપ્તિ છે, એ જ શરીરની ગુપ્તિ છે. અથવા 5 સ્થાવરોની અને ત્રસોની હિંસા નિવૃત્તિ તે કાય ગુપ્તિ છે. 5 સ્થાવર એની અને બીજા બધા ત્રસ, 2 ઇન્દ્રિયથી પચેન્દ્રિય. પેલા સ્થાવર એ અને ત્રસ એટલે બધી હિંસા આવી ગઈ. 6 કાયના જીવની જે છે એની હિંસા નહીં. એ હિંસાથી નિવૃત્તિ તે કાય ગુપ્તિ છે. આગળ કહે છે કે જે પરમ સંયમધર પરમજીન યોગીશ્વર એટલે કે મુનિરાજ પોતાના ચૈતન્ય રૂપ શરીરમાં પોતાના ચૈતન્ય રૂપ શરીરથી પ્રવેશી ગયા, તેમની અપરિસ્પંદ મૂર્તિ જ અકંપ દશા જ નિશ્ચય કાય ગુપ્તિ છે. શું કહ્યું કે જે પરમ સંયમધર એટલે કે જે મુનિરાજ છે તે પરમ સંયમધર પરમ જીન યોગીશ્વર પોતાના ચૈતન્ય રૂપ શરીરમાં પોતાના ચૈતન્ય રૂપ શરીરથી પ્રવેશી ગયા. પોતે ભગવાન આત્મા છે, જ્ઞાન સ્વરૂપ છે, ચેતન છે, અને એની અંદર પોતે ચેતના દ્વારા પ્રવેશ્યા. કહ્યું ને, પોતાના ચૈતન્ય રૂપ શરીરમાં પોતાના ચૈતન્ય રૂપ શરીરથી પ્રવેશી ગયા. પોતાનું સ્વરૂપ તો ચેતન છે જ, પોતે જ્ઞાન સ્વરૂપ જ છે. તો એવા જ્ઞાન સ્વરૂપ, આનંદ સ્વરૂપ, સુખ સ્વરૂપ એવા પોતે ભગવાન આત્મા એવા ચૈતન્ય રૂપમાં પોતે ચેતનાથી પ્રવેશે છે, પોતે જ્ઞાનથી પ્રવેશે છે. ચૈતન્ય રૂપ શરીરથી પ્રવેશી ગયા. ચૈતન્ય રૂપ શરીર પ્રવેશ કરનારું કયું? તો કે એના વર્તમાન જ્ઞાનની દશા, પોતાનું વર્તમાન ચૈતન્યપણું, એ ચૈતન્યપણું જે પરને વિશે રહેતું હતું, એટલે કે એનો ઉપયોગ બહારમાં રહેતો હતો, એ ચેતનનો ઉપયોગ હવે સ્વલક્ષી થયો, અંતર્મુખ થયો. શું કહે છે કે જે પરમ સંયમધર પરમજીન યોગીશ્વર પોતાના ચૈતન્ય રૂપ શરીરમાં પોતાના ચૈતન્ય રૂપ શરીરથી પ્રવેશી ગયા, તેમની અપરિસ્પંદ મૂર્તિ જ એટલે અકંપ દશા જ નિશ્ચય કાય ગુપ્તિ છે. જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં પ્રવેશી ગયા એટલે પોતે પોતાના સ્વરૂપને વિશે ભીનતા કરે છે કે સ્થિરતા કરે છે,
તો હવે આત્મપ્રદેશોનું કંપન નથી એવી અકંપ દશા કોની? મુનિરાજની. એમના આત્માની એવી અકંપ દશા છે, તે જ નિશ્ચય કાય ગુપ્તિ છે. અને તે પછીથી આધારનો શ્લોક તત્વાનુશાસનમાંથી લીધો છે. તો પહેલા આપણે ગાથાનો અર્થ અને ટીકા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચન લઈએ અને તે પછીથી આધારનો શ્લોક લઈશું. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, પાના નંબર 213. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 220. ગાથા 70 ઉપરનું પ્રવચન. અહીંયા કહે છે કે વ્યવહાર ચારિત્રના અધિકારમાં અહીં નિશ્ચય શરીર ગુપ્તિની વ્યાખ્યા છે. જો અધિકાર તો વ્યવહાર ચારિત્રનો છે અને એમાં આ નિશ્ચયની વાત કરી છે. નિશ્ચય શરીર ગુપ્તિ એની વ્યાખ્યા કરી છે. અધિકાર વ્યવહાર ચારિત્રનો છે. તો વ્યવહારથી વાત જે હતી એ તો પહેલા આવી ગઈ અને હવે અહીંયા નિશ્ચયથી કાય ગુપ્તિનું સ્વરૂપ કેવું છે એ વાત કરી છે. એટલે કહે છે કે કાયોત્સર્ગ કોને કહેવો તે અહીંયા સમજાવ્યું છે. કાયોત્સર્ગ કાઉસક કહીએ છીએ અને પછી 4 લોગોસ બોલીએ કે 8 નવકાર મંત્ર બોલીએ કે 9 નવકાર મંત્ર બોલીએ, એને ખરેખર કાયોત્સર્ગ કહેવાતો નથી. કાયોત્સર્ગનું સાચું સ્વરૂપ શું છે એ અહીંયા સમજાવ્યું છે. શું કહ્યું અહીંયા? કે આ નિશ્ચય શરીર ગુપ્તિના સ્વરૂપનું કથન છે. સર્વજનોને કાયા સંબંધી બહુ ક્રિયાઓ હોય છે, તેમની નિવૃત્તિ તે કાયોત્સર્ગ છે. સુખદેવ એને સમજાવતા કહે છે કે આ જળમય દેહ શરીર છે તે સંબંધી ઘણી પ્રવૃત્તિ હોય છે, તેમની નિવૃત્તિ તે કાયોત્સર્ગ છે. શરીરની ક્રિયા તરફ રાગ અને વિકલ્પનું વલણ છે, તેનાથી નિવૃત્તિ થવી એ શરીરની ક્રિયાથી નિવૃત્તિ એમ કહેવામાં આવે છે. શરીરની ક્રિયા તરફનો એનો રાગ છૂટી જવો, એ તરફના વિકલ્પોથી નિવૃત્તિ થવી એને શરીરની ક્રિયાથી નિવૃત્તિ કહેવાય. શરીરની ક્રિયાથી નિવૃત્તિ કઈ રીતે છે? તો કે શરીરની ક્રિયા તો જડ શરીર કરે છે તો કરે છે, પણ એ સંબંધીનો રાગ, એ સંબંધીનો વિકલ્પ, એનાથી નિવૃત્ત થવું એને શરીરની ક્રિયાથી નિવૃત્ત થયા એમ કહેવાય. કેમ કે શરીર જુદું, આત્મા જુદું. આત્માને એવા વિકલ્પ છે, પરનું લક્ષ્ય થતા એવા વિકલ્પ છે. શરીરની ક્રિયા શરીરને કારણે થાય છે એ વખતે એના જે વિકલ્પ છે એની વાત કરી છે, એનો જે રાગ છે એની વાત કરી છે. એટલે ગુરુદેવ કહે છે કે શરીરની ક્રિયા તરફ રાગ અને વિકલ્પનું વલણ છે, તો એવા રાગ અને વિકલ્પથી નિવૃત્તિ થવી એને શરીરની ક્રિયાથી નિવૃત્તિ એમ કહેવામાં આવે છે. તો કહ્યું કે આ શરીર કે જે જડ અજીવ છે તેની ઘણા પ્રકારની ક્રિયાઓ છે, તેમની નિવૃત્તિ તે કાયોત્સર્ગ છે. એટલે કે અંદરમાં શુભ અને અશુભ રાગ થાય તેનાથી નિવૃત્તિ કરી સ્વરૂપમાં એકાગ્ર થવું એનું નામ નિશ્ચય શરીર ગુપ્તિ અથવા કાયોત્સર્ગ કહેવામાં આવે છે. કાયોત્સર્ગ એટલે કાયાનો ઉત્સર્ગ. આત્મામાં શરીર નથી અને શરીરમાં આત્મા નથી. આત્મામાં શરીર છે નહીં અને શરીરની ક્રિયા તરફના વલણવાળો ભાવ, શરીરની ક્રિયા તરફના વલણવાળો ભાવ પણ આત્મામાં નથી. શરીરની ક્રિયા હું આમ કરું એવો ભાવ ખરેખર શુદ્ધ આત્મદ્રવ્યમાં નથી. શરીરના કાર્યો હું કરી શકું છું, શરીરને હું આમ હલાવી શકું, શરીરનું આમ કરી શકું એવો ભાવ શુદ્ધ આત્મદ્રવ્યના આશ્રયે થતો નથી.
અને એવો ભાવ આત્માના કોઈ ગુણને કારણે થતો નથી. પણ મિથ્યાત્વને કારણે પરનું લક્ષ્ય ત્યારે એને શરીરમાં કાંઈક કરવાનો ભાવ થાય છે. શરીરને હલાવવાનો, શરીરના હલનચલનનો જે કંઈ ભાવ થાય છે તે એને પરના લક્ષ્ય થાય છે, શરીરના લક્ષ્ય થાય છે, પણ આત્માના લક્ષ્ય તો થતો નથી. અને મિથ્યા દ્રષ્ટિ એ ભાવ સાથે ઓતપ્રોત થઈ જાય છે. શરીરના કાર્યો કરવાના જે વિકલ્પો ઉઠે, જે એવો ભાવ છે, એ બધા સાથે મિથ્યા દ્રષ્ટિ પોતાને એકરૂપ જાણે છે. અહીંયા કહે છે કે કાયોસર્ગ એટલે કાયોનો ઉત્સર્ગ. આત્મામાં શરીર નથી, આત્મા ચેતન, એની અંદર શરીર જડ એવું શરીર નથી. અને શરીરની જે ક્રિયા થાય તો એ ક્રિયા તરફના વલણવાળો ભાવ, ક્રિયા કરવાની વૃત્તિ એવો ભાવ પણ આત્મામાં નથી. શરીર તો નથી, પણ શરીરની ક્રિયા તરફના વલણવાળો ભાવ પણ આત્મામાં નથી. માટે કાયાની ક્રિયા સંબંધમાં, શરીરની ક્રિયા સંબંધમાં જે વિકલ્પ શુભ હોય કે અશુભ હોય, શુભ પણ હોય, બે હાથ જોડી અને નમસ્કાર કરવાનો જે ભાવ છે શરીરથી, તેમાં શરીરની જે બધી ક્રિયા આવી, બે હાથ જોડવા, મસ્તક નમાવવું, ઉઠબેઠ કરીને નમસ્કાર કરવા, આ બધી જે ક્રિયાઓ થાય એ સાથે શુભ ભાવ પણ હોય અને બીજા પણ ભાવ હોય, અશુભ ભાવ પણ હોય, રાગના ભાવ પણ હોય, શરીર દ્વારા જે બીજા અન્ય કાર્યો કરાવવાનો ભાવ. તો એવા શુભ અને અશુભ રાગ થાય શેના સંબંધી? કાયાની ક્રિયા સંબંધમાં, શરીરની ક્રિયા સંબંધમાં જે વિકલ્પ શુભ અને અશુભ રાગ થાય એનાથી નિવૃત્તિ કરીને અખંડ આનંદ સ્વરૂપ ભગવાન આત્માના અતિન્દ્રિય આનંદમાં એકાગ્ર થવું, એનું નામ સાચો કાયોત્સર્ગ છે, એમ ભગવાને કહ્યું છે. આગળ 214 પાના ઉપર ગુરુદેવ કહે છે, તત્સૂત્રી કર્ણેનમ જે પાઠ છે ને, સૂત્ર છે ને, તો એમાં આવે છે ને કે તાવ કાયમ ઠાણેનમ માણેનમ જાણેનમ. ભજવા સ્વામી એ જે વાત આવે છે, જે રીતે સૂત્ર આવે છે, તો ગુરુદેવ કહે છે કે ધ્યાનમાં કાયા તરફનું, વચન તરફનું અને મન તરફનું પણ વલણ છોડું છું, એમ એ ત્રણ વાત ત્યાં આવે છે. તાવ કાયમ ઠાણેનમ માણેનમ જાણેનમ, એમ ત્યાં પ્રાકૃતમાં છે. તો એના અર્થ શું થાય? તેનો અર્થ એ થાય છે કે ધ્યાનમાં કાયા તરફનું, વચન તરફનું અને મન તરફનું પણ વલણ છોડું છું. આમ ત્રણ વાત આવે છે. અર્થાત કાયા, વાણી અને મન એ ત્રણેયથી હું છૂટું છું. એવો એ પાઠ છે, એ સૂત્ર છે. તત્સૂત્રી કર્ણેનમ એવું સૂત્ર છે. ગુરુદેવ કહે છે કે લોકો એને બોલી જાય, ગોખી નાખ્યું એટલે બોલી જાય સૂત્ર, પણ એના અર્થની ખબર ન હોય. અહીંયા પરમેશ્વર ત્રિલોકનાથ પરમાત્મા તીર્થંકર દેવ કહે છે કે કાયોત્સર્ગ તો એને કહીએ કે આત્મા આનંદ જ્ઞાન સ્વરૂપ છે, તેમાં લીન થઈને કાયાની ક્રિયાઓ સંબંધી વિકલ્પની વૃત્તિઓનો અભાવ કરવો. શું કહ્યું? કાયોત્સર્ગ કરતા પહેલા તત્સૂત્રી કર્ણેનમનો પાઠ બોલવામાં આવે છે અને પછી કાયોત્સર્ગ કરવામાં આવે છે. તો એમાં એક તત્સૂત્રી કર્ણેનમનો જે પાઠ છે એમાં એ પહેલા જે બોલે છે કે હું મન, વાણી અને કાયા એ ત્રણેયનું વલણ છોડું, એ વાત તો એમાં એ બોલે છે ને પછી કાયોત્સર્ગ કરે છે. તો પછી એ કાયોત્સર્ગમાં પછી એ પ્રમાણે થવું જોઈએ ને. તો એ પ્રમાણે શું થવું જોઈએ? તો એ વાત દિનેશ્વર ભગવાને કઈ રીતે કરી છે? તો કે છે કે દિનેશ્વર ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા તીર્થંકર દેવની વાણીમાં એ વાત આવી કે કાયોત્સર્ગ એને કહેવાય કે આત્મા આનંદ જ્ઞાન સ્વરૂપ છે, તેમાં લીન થઈને કાયાની ક્રિયાઓ સંબંધી
વિકલ્પની વૃત્તિનો અભાવ કરવો. પછી કાયાની ક્રિયાઓના જે વિકલ્પ છે એ ઉત્પન્ન જ ના થવા જોઈએ. તો એવું તો ક્યારે થાય? પોતે આત્મામાં લીન થાય તો એવું થાય. અર્થાત સ્વરૂપમાં ઠરી ને અતિન્દ્રિય આનંદનું વેદન કરવું, એનું નામ કાયોત્સર્ગ છે. આવો કાયોત્સર્ગ છે. કાયોત્સર્ગ, કાયાનો ઉત્સર્ગ, કાયાને છોડવાની. તો અહીંયા તો પહેલા એ સૂત્રની અંદર વાત એ રીતે આવે છે કે હું આ કરીશ. મન, વાણી અને કાયા એ ત્રણેય તરફનું વલણ હું છોડું છું. અને પછી કાયોત્સર્ગ કરે છે. તો હવે કાયોત્સર્ગમાં શું કરવાનું રહ્યું? પેલાનું વલણ તો છોડ્યું. તો વલણ છોડીને પછી એનો ઉપયોગ ક્યાં જશે? મન, વાણી અને કાયા તરફનું વલણ છોડ્યું એટલે હવે ઉપયોગ ક્યાં જાય? તો ઉપયોગ સ્વરૂપને વિશે જાય. એટલે સ્વરૂપને વિશે ઉપયોગ જાય છે એટલે કે આત્મા સ્વરૂપમાં ઠરે છે, સ્વરૂપમાં ઠરે છે અને અતિન્દ્રિય આનંદનું વેદન કરે છે, એને કાયોત્સર્ગ કહેવાય. મન, વાણી અને કાયા ત્રણેયથી હું છૂટું છું. તો ઉપયોગ એ ત્રણ તરફથી પાછો વળી અને સ્વરૂપ તરફ વળે છે. મન, વાણી અને કાયાના વિકલ્પ ન રહે એ તરફનો કોઈ વિકલ્પ આવે જ નહીં. એવો વિકલ્પ પણ ઉઠે નહીં. તો પછી એનો ઉપયોગ ક્યાં જાય? મન તરફ નથી, વાણી તરફ નથી, કાયા તરફ નથી, ક્યાંય નથી ઉપયોગ. તો એ ઉપયોગ સ્વ તરફ વળે છે. એટલે એ સ્વરૂપમાં ઠરી અને અતિન્દ્રિય આનંદનું વેદન કરવું, એનું નામ કાયોત્સર્ગ છે. એમ એ કાયાને છોડે છે. કાયાને એકને છોડે છે એમ નહીં, કાયા સાથે મન, વાણી બધું છોડે છે. તો એના વિકલ્પને છોડે છે. એની નિવૃત્તિ છે અને એને કાયોત્સર્ગ કહ્યો છે. અને આવો કાયોત્સર્ગ સામાયિકમાં કરવામાં આવે છે. પ્રતિકોણ કરીએ છીએ ત્યારે કરવામાં આવે છે. સાચો કાયોત્સર્ગ કોણ કરે? મુનિઓને સાચા કાયોત્સર્ગ થાય છે. ચોથા ગુણસ્થાન પહેલા આવો કાયોત્સર્ગ થતોય નથી. ચોથા ગુણસ્થાનની દશા જે છે, સમ્યક દર્શન થયું છે અને એ જયારે સામાયિક કરે છે અને કાયોત્સર્ગ કરે છે તો એ સ્વરૂપને વિશે લીનતા કરે છે. એનો કાયોત્સર્ગ છે તે સાચો. કાયોત્સર્ગ કહો કે કૌત્સર્ગ કહો. અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો છે કે કાયોત્સર્ગ આદિ બધું જ અંદરના આનંદમાં આવે. શું કહ્યો છે પ્રશ્ન? કે કાયોત્સર્ગ આદિ બધું જ અંદરના આનંદમાં આવે. ગુરુદેવ કહે છે કે હા, આનંદમાં જ બધું આવે ને. જો શાંતિથી અહીંયા સમજવા જેવું છે. આનંદમાં જ બધું આવે ને. આનંદ એટલે આત્મામાંથી આવતા આનંદનું જે વિઝન, જે અતિન્દ્રિય અનુભવમાં આવે છે, જે અલૌકિક છે એવા આનંદ, એની વાત છે. એવા આનંદમાં જ બધું આવે ને. કેમ કે એ જ ધર્મ છે. પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ કરવો એ જ ધર્મ છે. એ જ મોક્ષનો માર્ગ છે. અને એ ધર્મ કઈ દુઃખરૂપ હોતો નથી. ધર્મ દુઃખરૂપ હોય નહીં એમ કે છે. ગુરુદેવ કહે છે કે ધર્મ કઈ દુઃખરૂપ હોય? ધર્મ દુઃખરૂપ હોય નહીં. માટે આનંદ સિવાય જે કાંઈ કરવામાં આવે તે બધું ખોટું છે, જુઠ્ઠું છે. તેમજ જીવની ભાવના આનંદ પ્રાપ્તિની છે ને, માટે આનંદમાં બધું આવી જાય છે. આ કયા આનંદની વાત છે? અલૌકિક આનંદની વાત છે. સ્વરૂપમાંથી પ્રગટ થતા આનંદની વાત છે. અહીંયા કહે છે કે આ શુભ અશુભ વિકલ્પરૂપ વૃત્તિઓ જે રાગ ઉઠે છે તે દુઃખરૂપ ભાવ છે. સ્વથી લક્ષ છોડીને જ્યારે પરનું લક્ષ કરે છે ત્યારે શુભ અને અશુભ ભાવ થાય છે. બેમાંથી એક જ ભાવ હોય. સ્વરૂપમાં નથી અને બહારમાં છે તો શુભ કે અશુભ બેમાંથી એક જ ભાવ હોય. અને એ શુભ અને અશુભ ભાવ જે છે એ દુઃખનો ભાવ છે. શુભ હોય તો પણ દુઃખ છે, અશુભ હોય તો પણ દુઃખ છે. કેમ કે એવા ભાવ સાથે એને આત્મપ્રદેશોનું કંપન થાય છે. એ અકંપન રૂપ શાંતિની દશા નથી. એટલે એ બધો દુઃખનો જ ભાવ છે. એટલે અહીંયા કહે છે કે આ શુભ અને અશુભ
વિકલ્પરૂપ વૃત્તિઓ ઉઠે છે, રાગ ઉઠે છે, તો તે દુઃખરૂપ ભાવ છે. અર્થાત કાયાની ક્રિયા સંબંધી, મન સંબંધી કે વાણી સંબંધી આ બે પ્રકારના ભાવ જે કયા તે શુભ અને અશુભ પ્રકારના એવા વિકલ્પ, એવા રાગ અને એવો એ ભાવ, એ બધું દુઃખરૂપ છે. તો એ દુઃખરૂપ વિકલ્પ રાગ છે એનાથી નિવૃત્તિ કરવી અને સ્વરૂપમાં પ્રવૃત્તિ કરવી તેનું નામ કાયોત્સર્ગ છે. આગળ કહે છે તે જ ગુપ્તિ અર્થાત કાય ગુપ્તિ છે. એને સમજાવતા ગુરુદેવ કહે છે કે એને જ ભગવાન ગુપ્તિ કહે છે. કાયોત્સર્ગને જ ભગવાન ગુપ્તિ કહે છે. સ્વરૂપમાં જામતા શરીર સંબંધી વિકલ્પનો નાશ થાય એનું નામ પરમાત્મા કાયોત્સર્ગની ગુપ્તિ કહે છે. એટલે કે તે કાયોત્સર્ગ રૂપી ગુપ્તિ, કાય ગુપ્તિ છે. જો પહેલા કાયોત્સર્ગ સમજાયો, પહેલા કાયોત્સર્ગની વાત લીધી કે કાયોત્સર્ગ કોને કહીએ, અને પછી એમ કહ્યું કે કાયોત્સર્ગ છે એ જ કાય ગુપ્તિ છે. નિશ્ચયથી એ કાયાની ગુપ્તિ છે. એને જ ભગવાન ગુપ્તિ કહે છે. અથવા 5 સ્થાવરોની અને ત્રસ્તોની હિંસા નિવૃત્તિ તે કાય ગુપ્તિ છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ 5 સ્થાવર. પૃથ્વીકાય પાણી એટલે જળકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિ. જો જળકાય એટલે જેનું શરીર જે જળ જેવું છે તે જળમાં રહેનારા જળચરની વાત નથી, માટલા વગેરે નહીં. જળકાય પાણી જેવું એનું શરીર જ હોય, પાણી જેવું શરીર હોય એવું. અગ્નિકાય એટલે જેનું શરીર જે છે તે અગ્નિ જેવું છે, શરીર એ અગ્નિ છે, ટૂંક છે. વાયુકાયમાં પણ એ જ રીતે જેનું શરીર વાયુ જેવું છે. પૃથ્વીકાયમાં પણ એ જ રીતે. એટલે એ બધી કાયાઓ, એ બધા શરીરના બધા જુદા જુદા ફોર્મેશન સમજાવ્યા છે. એ 5 પ્રકારના ફોર્મેશન. અને વનસ્પતિ, તો વનસ્પતિમાં આપણને આ જે દેખાય જે છે એના સિવાય પણ સૂક્ષ્મ પણ આવે, બેક્ટેરિયા વગેરે જે છે ને એ બધી વનસ્પતિ જ છે. તો પૃથ્વીકાય, પાણીકાય, વનસ્પતિકાય, વાયુકાય, અગ્નિકાય આ 5 જે સ્થાવર જે કયા છે તે, અને ત્રસ એટલે 2 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિય સંઘની સુધીના બધા છે. સંઘની અસંઘની બધા આવી જાય 5 ઇન્દ્રિયમાં, 2 ઇન્દ્રિયથી 5 ઇન્દ્રિય સુધી. એમ 6 કાય કયા, 5 સ્થાવર અને છઠ્ઠામાં ત્રસ, બધા ત્રસ. તો આ 5 સ્થાવર અને 1 ત્રસ એમ એ 6 કાય તરફની હિંસાની નિવૃત્તિ એનું નામ કાય ગુપ્તિ છે. બીજી રીતે કહીએ તો જીવ માત્રની હિંસાની નિવૃત્તિ, જીવ માત્ર, કેમ કે આ જીવ બધા આ રીતે રહ્યા છે ને આ શરીર સાથે, તો એની હિંસાની નિવૃત્તિનો જે ભાવ એ અહીંયા કાય ગુપ્તિ છે એમ કે છે. બીજી રીતે કહીએ તો પર તરફના વલણવાળી હિંસાના ભાવથી છૂટવું અને અંદર આત્મ સ્વભાવમાં એકાગ્ર થવું એનું નામ કાય ગુપ્તિ છે. પોતાના સ્વભાવમાં એકાગ્ર થતા તો પોતાના સ્વભાવ ભાવની હિંસા પણ થતી નથી. તો પરમ અહિંસા એની દશા છે. સાચી અહિંસા કોને કહી? તો કે આ બહારની જે હિંસા જે છે એ તો સ્થૂળ પ્રકારની અહિંસા કહી, પણ અંદરમાં પોતાના સ્વભાવ ભાવની પણ હિંસા ન થાય, એટલે પોતે પોતાના સ્વભાવ ભાવે જ રહે, એને નિશ્ચયથી અહિંસા કહેવામાં આવી છે. એટલે જ્યારે એ પોતે પોતાના સ્વભાવમાં એકાગ્ર થાય છે ત્યારે એને એવી સાચી અહિંસા હોય છે, ને એ અહિંસા પરમો ધર્મ કયો છે. જૈન દર્શનને એમાં જે રીતે અહિંસાની વાત કરી છે, તો અહિંસા પરમો ધર્મ કયો છે. તો કઈ રીતે અહિંસા પરમો ધર્મ? તો પોતાના સ્વભાવ ભાવ
ની પણ હિંસા ન થાય. પોતાનો સ્વભાવ છે એ સ્વભાવ ભાવે પોતે રહે તો પોતાના સ્વભાવ ભાવની નો ઘાત ન થાય, એની હિંસા ન થાય. એને અહિંસા પરમો ધર્મ કહ્યો છે. અહીંયા એ વાત આવે છે કે પર તરફના વલણવાળી હિંસાના ભાવથી છૂટવું અને અંદર આત્મ સ્વભાવમાં એકાગ્ર થવું, એનું નામ કાય ગુપ્તિ છે. અને એ જ કાય ગુપ્તિ છે. આગળ કહે છે કે જે પરમ સંયમધર પરમજીન યોગીશ્વર પોતાના ચૈતન્યરૂપ શરીરમાં પોતાના ચૈતન્યરૂપ શરીરથી પ્રવેશી ગયા, તેમની અપરિસ્પન્ન મૂર્તિ જ અકંપ દશા જ નિશ્ચય કાય ગુપ્તિ છે. હવે આ વાત બહુ વિસ્તારપૂર્વક ગુરુદેવે સમજાવી છે. બહુ મહત્વની વાત છે. 215 પાના ઉપર અહીંયા કહે છે કે અહીંયા મુનિની મુખ્યતાથી વાત લીધી છે ને, તેથી કહે છે કે જે પરમ સંયમધર આત્માના આનંદ સહિત જેને પરમ સંયમ દશા પ્રગટી છે એવા પરમ સંયમધર. પરમ સંયમધર, સંયમ તો ધર્યો છે, સંયમ તો ધારી રાખ્યો છે, એટલે સંયમધર તો છે, પણ કહે છે કે પરમ સંયમધર. મુનિરાજની વાત છે. કેવો સંયમ છે? મુનિરાજનો સંયમ છે. 3 કસાયનો અભાવ છે. બાહ્યમાં 28 મૂળ ગુણ સહિત ચોખ્ખું દ્રવ્યલિંગ છે અને અંતરમાં એવું જ ભાવલિંગ છે. આત્માના સંવેદન સહિત પ્રચુર સંવેદન સહિત ભાવલિંગ છે. એવો સંયમ જેને વર્તે છે એ પરમ સંયમધર મુનિરાજ, એની વાત છે. જે પરમ સંયમધર એટલે જે આત્માના આનંદ સહિત જેને પરમ સંયમ દશા પ્રગટી છે એવા પરમ સંયમધર, એવા મુનિ. એવા મુનિ એને કહીએ કે જેને 6 કાયની હિંસાનો વિકલ્પ તેમજ અવ્રતનો ભાવ પણ છૂટી ગયો છે અને જે નિજ આત્માના અતિન્દ્રિય આનંદ સ્વરૂપમાં સ્થિર છે, એવા મુનિ એ પરમ સંયમધર છે. જેને 6 કાયની હિંસાનો વિકલ્પ તેમજ અવ્રતનો ભાવ પણ છૂટી ગયો છે અને જે નિજ આત્માના અતિન્દ્રિય આનંદ સ્વરૂપમાં સ્થિર છે, આવા મુનિ એ પરમ સંયમી છે. એ પરમ સંયમધર પરમ જીન યોગીશ્વર છે. પરમ જીન યોગીશ્વર એટલે કે જેણે રાગરૂપ વિકલ્પને જીત્યો છે, અર્થાત જેઓ રાગને ઉત્પન્ન થવા દેતા નથી પરંતુ વિતરાગ ભાવને ઉત્પન્ન કરે છે, તેમને પરમ જીન યોગીશ્વર સંત મુનિ કહેવામાં આવે છે. આવા પરમ સંયમધર પરમજીન યોગીશ્વર પોતાના ચૈતન્યરૂપ શરીરમાં પોતાના ચૈતન્યરૂપ શરીરથી પ્રવેશી ગયા. શું કહ્યું કે આ મુનિરાજ પોતે પોતાના ચૈતન્યરૂપ શરીરમાં એટલે આત્મામાં. ચૈતન્યરૂપ શરીર તો એ જ હોય ને. આ જળ શરીર છે એ ક્યાં ચૈતન્યરૂપ શરીર છે? એ તો જ્ઞાન કરતું નથી, એ જળ છે. એને તો મૂર્તિકપણું છે. પણ પોતાનું ચૈતન્યરૂપ શરીર કહેતા પોતાનો આત્મા કહે છે કે પોતાના ચૈતન્યરૂપ શરીરમાં પોતાના ચૈતન્યરૂપ શરીરથી પ્રવેશી ગયા છે. તે પોતાની જ્ઞાન ચેતનાથી પ્રવેશ્યા છે. એને વિસ્તારથી ગુરુદેવ સમજાવે છે કે જો શું કહે છે કે આ શરીર ગુપ્તિની વ્યાખ્યા ચાલે છે ને, તો કહે છે કે આ શરીર છે એ અજીવ જળ છે. શરીર તો અજીવ જળ છે અને તેના તરફની પ્રવૃત્તિનો વિકલ્પ છે. શરીરની પ્રવૃત્તિ, શરીરના કાર્યો કરાવવા, શરીર દ્વારા કાર્યો કરવા, શરીર પાસે આ કાર્ય કરાવવું. પોતાનું છે ને શરીર એમ માને છે ને, એટલે પોતે જેમ ધારે તેમ શરીર પાસે કાર્ય લઈ શકે ને.
પણ ખરેખર એમ નથી. જળના કાર્યો આત્મા કરતો નથી, કરાવી શકતો નથી. એ શરીર સાથે રહ્યો છે, છતાંય શરીરથી તદ્દન જુદો રહ્યો છે. શરીર સાથે એકમેક થઈને નથી રહ્યો, શરીરથી તદ્દન જુદો રહ્યો છે. શરીર જળ, એના એક પણ ગુણ આત્મામાં આવ્યા નથી, કે આત્મા ચેતન, એના એક પણ ચેતન ગુણ શરીરમાં પ્રવેશ્યા નથી. શરીર સાથે રહ્યો હોવા છતાં પણ એ એનાથી તદ્દન ભિન્ન છે, જુદો છે. છતાંય એને એ શરીરના જે કાર્યો, એની જે પ્રવૃત્તિ, એનો વિકલ્પ હોય. એનો વિકલ્પ ક્યારે હોય? કે જ્યારે એ પોતાના સ્વરૂપમાં નથી ને બહારમાં છે, તો એને એવો વિકલ્પ હોય છે. તો એની વાત કરતા કહે છે કે આ શરીર છે એ તો અજીવ જળ છે, અને તેના તરફની પ્રવૃત્તિનો વિકલ્પ છે, એ વિકાર છે. એ વિકલ્પ જીવને છે, જીવને એવો વિકલ્પ છે, અને એનાથી, શરીરથી અને વિકારથી આત્મામાં પ્રવેશ થતો નથી. શરીર દ્વારા પણ એ આત્મામાં પ્રવેશી શકતો નથી, અને શરીર તરફના જે વિકલ્પ જે છે એ વિકલ્પ દ્વારા પણ એ આત્મામાં પ્રવેશી શકતો નથી. એટલે કે શરીરને અમુક રીતે, અમુક પ્રકારે એ રાખે, અમુક રીતે વાળે, અમુક એવા આસનમાં ગોઠવે, એટલે કાંઈ એ આત્મામાં પ્રવેશ પામે એમ નથી. પદ્માસન વાળે એટલે કાંઈ એ આત્મામાં જાય એમ નથી. શું કહ્યું? કે જળ એવું એ શરીર છે, અને એ શરીર પ્રત્યેની પ્રવૃત્તિનો વિકલ્પ છે. તો એ વિકલ્પ છે એ જીવનો છે, અને એ વિકાર છે. તો એ શરીરથી અને એ વિકારથી, એવા વિકલ્પથી આત્મામાં પ્રવેશતો નથી. એનો પ્રવેશ આત્મામાં થતો નથી. પણ એ શરીરથી અને વિકલ્પ વિકારની લાગણીઓથી રહિત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ નિજ પોતાનું શરીર છે, તેનાથી આત્મામાં પ્રવેશ થાય છે. આ વિકલ્પ અને આ જળ શરીર અને એ શરીર પ્રત્યેના એ વિકાર, શુભાશુભ ભાવ, લાગણીઓ વગેરે, એ બધું જ એ બધાથી રહિત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ નિજ શરીર એટલે આત્મા, પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય. અહીંયા નિજ શરીર જે કહ્યું છે, પોતાનું શરીર, એટલે એ શરીર એટલે એ પોતાનો આત્મા, ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ, પોતાનું દ્રવ્ય, એવું પોતાનું શરીર છે. તો એમ કે છે કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ નિજ પોતાનું શરીર છે, તેનાથી આત્મામાં પ્રવેશ થાય છે. પોતાનું જ્ઞાન સ્વભાવી તત્વ છે, એવું સત્વ છે, પોતાનું ચેતન સ્વરૂપ છે. તો એવા ચેતન સ્વરૂપમાં પોતે પોતાના ચેતન દ્વારા પ્રવેશ પામે છે. કંઈ શરીરની ક્રિયાથી પ્રવેશ પામે છે એમ નથી, કે વિકલ્પથી પ્રવેશ પામે છે એમ નથી. એમ અહીંયા તો સમજાવવું છે. શું કહ્યું? કે એ જે જળ શરીર કહ્યું, એ શરીર અને એ તરફનો જે વિકલ્પ, કે જેને વિકાર કહીએ, તો એ બધાથી રહિત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ નિજ પોતાનું શરીર છે, તેનાથી આત્મામાં પ્રવેશ થાય છે. આ શરીર ગુપ્તિની વ્યાખ્યા છે ને, એટલે અહીંયા નિજ શરીર એમ શબ્દ લીધા છે. પણ એ ખરેખર નિજ શરીર કહેતા નિજ સ્વરૂપ, એ પોતાના આત્માની વાત છે, ચૈતન્ય શરીરની વાત છે. આ જળ શરીરની વાત નથી, પોતાના ચૈતન્ય રૂપ શરીરની વાત લીધી છે. એટલે એને શરીર કહ્યું છે, પણ એ પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, અનંત ગુણનો પિંડ પોતે જે છે તેની વાત લીધી છે. તો કહે છે કે આ જળ શરીર સંબંધી પ્રવૃત્તિના વિકલ્પથી, રાગથી છૂટી અને નિજ શરીરમાં અર્થાંત વિતરાગ સ્વભાવ સ્વરૂપ આત્મામાં નિજ ચૈતન્ય રૂપ શરીર છે, તેમાં
પોતાના શરીરથી એટલે કે નિજ ચૈતન્ય રૂપ દશાથી પરમ જીન યોગીશ્વર પ્રવેશી ગયા. પોતાના ત્રિકાળી ભગવાન આત્મામાં પોતાના ચૈતન્ય રૂપ દશાથી પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગથી મુનિરાજ એમાં પ્રવેશી ગયા. શું કહે છે કે પુણ્ય પાપરૂપ શુભ અશુભ વિકલ્પ છે એ તો વિકાર છે, એ કઈ આત્મા નથી. આત્મા તો શુદ્ધ આનંદ અને જ્ઞાનની મૂર્તિ છે. અને આવું જે પોતાનું સ્વરૂપ છે એ પોતાનું શરીર, પોતે જ્ઞાન આનંદની મૂર્તિ છે, અનંત ગુણનો પિંડ છે, એ પોતાનું સ્વરૂપ છે, એ જ પોતાનું શરીર એટલે કે આત્માનું શરીર. એ આત્મા અને તેમાં પરમજીનું યોગીશ્વર ચૈતન્ય રૂપ શરીરથી એટલે નિર્મળ વિતરાગી પરિણતિથી પ્રવેશી ગયા. નિર્મળ વિતરાગી પરિણતિ એટલે શુદ્ધ ઉપયોગ દ્વારા એ અંદર પ્રવેશી ગયા. ગુરુદેવ કહે કે જો આ ભાષા પણ સમજવી કઠણ છે. અજ્ઞાનીને એમ થાય કે આવું બધું કરવા કરતા તો યાત્રા કરી આવીએ તો કલ્યાણ થઈ જાય, પણ એમ નથી. એ તો શુદ્ધભાવ છે. અહીંયા કહે છે કે સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવ પરમ જીન યોગીશ્વર એવા સંતોની ગુપ્તિનું વર્ણન કરે છે કે એવા મુનિઓને કેવી ગુપ્તિ હોય છે. તો કહે છે કે પરમ જીન યોગીશ્વર એવા સંત આ શરીરની કે જે જળ માટી છે એની ક્રિયાઓથી નિવૃત્ત થયા છે. જે જળ શરીર છે એની ક્રિયાથી નિવૃત્ત થયા છે, કેમ કે તેઓ શરીર તરફના વલણવાળા વિકલ્પથી નિવૃત્ત થયા છે. શરીર તરફનું વલણ હોય એવો વિકલ્પ મુનિરાજને નથી, એમ એ નિવૃત્ત થયા છે. તેથી શરીરની ક્રિયાથી નિવૃત્ત થયા છે એમ કહેવામાં આવે છે. નિવૃત્ત તો શેનાથી થયા છે? શરીર તો જુદું જ હતું, શરીરથી તો પોતે જુદા જ હતા, શરીરથી તો સદાય પોતે પોતાને જુદા અનુભવતા હતા. કેમ કે મુનિરાજ છે, સાતમે છઠ્ઠે ગુણસ્થાને સ્થિત એવા મુનિરાજ છે, તો એમને શરીરથી જુદાપણું એ તો હતું જ. શરીરથી જુદાપણનો ભાવ તો સતત વર્તતો જ હતો. પણ અહીંયા હવે વાત એ લીધી છે કે એ શરીર તરફનું વલણ એટલે એના તરફનો જે વિકલ્પ છે એ વિકલ્પથી પોતે નિવૃત્ત થયા છે. તેથી શરીરની ક્રિયાથી નિવૃત્ત થયા છે એમ કહેવામાં આવે છે. તેઓ શરીરની ક્રિયાથી નિવૃત્ત થયા તો પછી ક્યાં ગયા? એટલે કે હવે એમનો ઉપયોગ ક્યાં ગયો? શરીરની કોઈ પણ ક્રિયા સાથે હવે એમનો ઉપયોગ છે નહીં. શરીર દ્વારા ક્રિયા કરવી એમ પણ નહીં, અને શરીરની કોઈ પણ ક્રિયા સાથે એમનો ઉપયોગ નથી. શરીર કહેતા મન વાણી બધું આવી ગયું, આ પાંચે ઇન્દ્રિયો જે છે એ પણ આવી ગઈ, એના તરફનો કોઈ ઉપયોગ હવે છે નહીં. તો પછી એમનો ઉપયોગ ક્યાં છે? શરીરની ક્રિયાઓથી નિવૃત્ત થયા તો પછી ગયા ક્યાં? મુનિરાજ ક્યાં ગયા એમ? એટલે કે એમનો ઉપયોગ હવે ક્યાં છે? કે છે કે જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્માની અંદર નિર્મળ વિતરાગી પરિણતિથી પ્રવેશ કર્યો. એમનો ઉપયોગ હવે શુદ્ધ આત્મ તત્વને વિશે એકાગ્ર થયો છે. આવો માર્ગ છે પ્રભુનો. આગળ કહે છે બીજા પેરેગ્રાફમાં કે ત્રિલોકનાથ પરમાત્મા ઇન્દ્રો અને નરેન્દ્રોની સમક્ષમાં આ રીતે શરીર ગુપ્તિનું વર્ણન કરતા હતા. સમૂહશરણની વાત કરી છે. સમૂહશરણમાં ઇન્દ્રો પણ બેઠા હોય, એવા ગણધર ભગવાન પણ બેઠા હોય, એવા આચાર્યો પણ બેઠા હોય, એકા અવતારી દેવો પણ હોય, સર્વાસિદ્ધના દેવો પણ હોય, બધા હોય. એમ કે એની સમક્ષમાં પ્રભુએ જે વાત કરી છે એમ કરીને ગુરુદેવ આપણને સમજાવે છે કે ત્રિલોકનાથ પરમાત્મા ઇન્દ્રો અને નરેન્દ્રોની સમક્ષ આ રીતે શરીર ગુપ્તિનું વર્ણન કરતા હતા કે ભાઈ
આ શરીર છે તો માટી જળ છે અને તેથી તેની પ્રવૃત્તિ રૂપ ક્રિયા જળથી જળમાં થાય છે. જળની ક્રિયા જળથી એનાથી પોતાથી થાય છે, એની જે ક્રિયા થાય છે તે. પણ તે વખતે જીવને વિકલ્પ થાય છે કે હું શરીરનું આમ કરું ને તેમ કરું, એવો એને તો માત્ર વિકલ્પ થાય છે. તો આવો જે વિકલ્પ જે છે એ વખતે એમને શુભ કે અશુભ ભાવ હોય, જીવને શુભ કે અશુભ ભાવ હોય તો પુણ્ય કે પાપનો બંધ પણ પડે. તો એવા પુણ્ય પાપના વિકલ્પ છે તો એ પણ ખરેખર તો એ કાયા છે, પરકાયા છે. જો વિકલ્પ જે છે એ તો જીવનો છે, એ કઈ પેલા જળ શરીરનો નથી. જળ શરીર તો જુદું છે, પર છે જ, પણ આ એના લક્ષ્ય કરતા, એ શરીરનું લક્ષ્ય કરતા પરના લક્ષ્ય જે શુભ કે શુભ ભાવ થયા છે તો એને પણ અહીંયા ગુરુદેવે પર કાયા કહી દીધું. એ પણ આત્માથી જુદા છે, કેમ કે આત્માના કોઈ ગુણને કારણે નથી ને. શુભ શુભ ભાવ પુણ્ય પાપના વિકલ્પ જે છે એ આત્માના કોઈ ગુણને કારણે નથી. એટલે એને આત્માથી જુદા સમજાવવા છે, એમ દર્શાવવા છે, એટલે એને એમ કહી દીધું કે એ પર કાયા છે. આ પુણ્ય પાપનો વિકલ્પ છે એ પણ ખરેખર તો કાયા છે, પર કાયા છે. અર્થાત બીજી રીતે કહીએ તો એ આશ્રવ તત્વ છે, એ પર કાયા છે, એને લીધે બંધ પડે છે. એટલે એ પરનો સમૂહ છે. પણ ચૈતન્ય રૂપ સ્વ શરીર તો નથી. એ ચૈતન્ય રૂપ જે સ્વ શરીર છે, ચૈતન્ય રૂપ પોતાનું જે સ્વરૂપ, એ તો નથી. કેમ કે એનું લક્ષ્ય કરતા તો કોઈ બંધ પડતો જ નથી, એનું લક્ષ્ય કરતા કાંઈ આશ્રવ થતો નથી. કે છે કે એ ચૈતન્ય રૂપ સ્વ શરીર નથી. શું? આ પુણ્ય પાપના વિકલ્પ. તો ચૈતન્ય રૂપ સ્વ શરીર તો જ્ઞાન અને આનંદની મૂર્તિ પ્રભુ આત્મા છે. અને આવા ચૈતન્ય રૂપ સ્વ શરીરમાં ચૈતન્ય રૂપ સ્વ શરીર વડે, ચૈતન્ય રૂપ સ્વ શરીર છે અને એમાં પાછા ચૈતન્ય રૂપ સ્વ શરીર વડે એ પ્રવેશે છે. એટલે શું? કે સ્વ શરીરમાં કહેતા જ્ઞાન મૂર્તિ ચૈતન્ય આત્મદ્રવ્યમાં અને સ્વ શરીર વડે પ્રવેશે છે. એમ કહેતા જ્ઞાનમય વિતરાગી શુદ્ધ પરિણતિ દ્વારા પ્રવેશ કરવો, એનું નામ સ્વ શરીરમાં સ્વ શરીર વડે પ્રવેશ. સ્વ શરીરમાં પ્રવેશે છે. તો એ સ્વ શરીર એટલે શું? તો કે જ્ઞાન મૂર્તિ ચૈતન્ય મૂર્તિ પોતાનું આત્મદ્રવ્ય એ સ્વ શરીર, અને એમાં સ્વ શરીર વડે પ્રવેશ કરે છે. એટલે સ્વ શરીર વડે એનો અર્થ એ થયો કે જ્ઞાનમય વિતરાગી શુદ્ધ પરિણતિ દ્વારા પ્રવેશ કરે છે. એટલે સ્વ શરીરમાં સ્વ શરીર વડે પ્રવેશ કરે છે. અને એને કાયોત્સર્ગ કહેવામાં આવ્યો. એ જ કાયોત્સર્ગ છે. અને એ જ નિશ્ચયથી કાય ગુપ્તિ છે, શરીર ગુપ્તિ છે. તો એના પછીના પેરેગ્રાફમાં કહે છે કે આ કાયોત્સર્ગ અને શરીર ગુપ્તિની વાત કરી. આ જળ શરીર તરફના લક્ષ્યને છોડીને, એના તરફનું લક્ષ્ય છોડીને અંદરમાં ચૈતન્ય સ્વરૂપ આનંદનું ધામ ભગવાન આત્મા છે, તેમાં નિર્મળ વિતરાગ પર્યાય દ્વારા પ્રવેશ કરવો. નિર્મળ વિતરાગ પર્યાય દ્વારા પ્રવેશ કરવો એટલે પોતે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા છે, જ્ઞાન કરે, બીજું શું કરે? તો જ્ઞાન દ્વારા એ પોતે પ્રવેશ કરે. બીજી રીતે કહીએ તો જ્ઞાન દ્વારા એ ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ ને જાણે, એનો અનુભવ કરે. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે. એ જ્ઞાન દ્વારા, વર્તમાન ચેતના દ્વારા એ પોતે પોતાને જાણે, એને અનુભવે, ત્યાં એકાગ્રતા કરે, એમ એ પોતે પોતામાં પ્રવેશ કરે છે. અને એને કાયોત્સર્ગ કર્યો. ગુરુદેવ કહે છે ખરે અજ્ઞાનીએ કાયોત્સર્ગ તો કોઈ દિવસ કર્યો નથી, પણ કાયોત્સર્ગ કેમ થાય તેની પણ ખબર નથી. તો ભગવાન સામે ઉભો રહી અને પાઠ બોલે એટલે માની લે કે કાયોત્સર્ગ થઈ ગયો. પણ એ તો શુભ રાગ છે, શુભ વિકલ્પ છે,
અને એ પુણ્યનો ભાવ છે, પુણ્યનો બંધ એનાથી થાય, એ કાંઈ ધર્મ નથી. તેમજ એ કાયોત્સર્ગ પણ નથી. કાયોત્સર્ગ તો એને કહે કે કાયા સંબંધી વૃત્તિઓને છોડી દેવી, તેમનો ઉત્સર્ગ કરવો. કાયા સંબંધીની વૃત્તિઓને છોડવી, કેમ કે કાયાની ક્રિયાને એ છોડી શકે એમ તો છે જ નહીં. કેમ કે કાયાની જે ક્રિયા છે એ તો કાંઈ આત્માની છે જ નહીં. તો કાયાની જે ક્રિયા થાય એ ક્યાં આત્માની છે? જો આત્માની એ ક્રિયા હોય તો આત્મા એને છોડે ને. કાયા સંબંધીની જે કાંઈ ક્રિયાઓ જે થાય એ આત્માની તો છે નહીં, એટલે આત્મા એને છોડે કે ગ્રહે એવો પ્રશ્ન જ નથી. તો એ છોડે શેને? એ છોડે છે કાયા સંબંધીઓની એની જે વૃત્તિ, એના જે વિકલ્પો એને છોડે, અને એમ એ કાયાનો ઉત્સર્ગ. કાયાનો ઉત્સર્ગ કાયાને છોડી દે એટલે કાયા તો છૂટી જ છે, પણ કાયા સંબંધીના જે વિકલ્પો છે એને છોડવા, એને કાયાનો ઉત્સર્ગ એટલે કાયોત્સર્ગ કહ્યો છે. અને કાયા સંબંધીના સર્વ વિકલ્પને છોડે એટલે પછી શુભ ને અશુભ બંને પ્રકારના ભાવ પણ છૂટી ગયા. અને હવે એનો ઉપયોગ એ તરફથી પાછો વળે તો કઈ તરફ વળશે? એ જશે ક્યાં? એને છોડીને એનાથી નિવૃત્ત થઈને ક્યાં જાય? તો સ્વરૂપ તરફ વળે છે. એટલે જ્યારે એ સ્વરૂપ તરફ વળે છે ત્યારે જ સાચો કાયોત્સર્ગ થાય છે. આ વાત સમજાય. ઉત્સર્ગ કરવો એટલે કે છોડવું. હવે કહે છે કે એ વૃત્તિઓને છોડી તો પછી ત્યારે ગયા ક્યાં? એ વૃત્તિઓને છોડીને મુનિરાજ ગયા ક્યાં? તો કહે છે કે ચૈતન્ય રૂપ આત્મામાં ગયા. પણ આ કાયોત્સર્ગની વાત છે એટલે આ વાત કરી કે એવો એનો અર્થ કર્યો કે સ્વ શરીરમાં સ્વ શરીરથી પ્રવેશી ગયા. એટલે અહીંયા કાયગુપ્તિની વાત છે, શરીરની વાત છે, એટલે એ શબ્દો શરીર તરીકે મૂક્યા. સ્વ શરીર કહેતા પોતાનું ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય, અને એમાં સ્વ શરીરથી પ્રવેશી ગયા કહેતા પોતાના જ્ઞાન સ્વભાવથી પોતે પ્રવેશી ગયા, પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગથી એમાં પ્રવેશી ગયા. અહીંયા કાયાની વાત છે ને, એટલે અહીંયા શરીરની વાત લીધી તો એમાં સ્વ શરીર એમ શબ્દ મૂક્યા, અને સ્વ શરીરમાં સ્વ શરીરથી પ્રવેશી ગયા એટલે શરીર શબ્દ મૂક્યો છે. સ્વ શરીર કહેતા એનો અર્થ શું? સ્વ શરીર કહેતા ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ, આત્માનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ, પોતાનું શુદ્ધ દ્રવ્ય, અને એમાં એ પોતાથી જ પ્રવેશી ગયા. પોતાથી પ્રવેશ્યા એટલે શું? પોતે કોણ? પોતે જ્ઞાન સ્વરૂપ છે, તો જ્ઞાનથી પોતે એમાં પ્રવેશી ગયા. ભાષા અહીંયા એ રીતે લીધી છે. અહીંયા 217 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે મન વાણી દેહ તરફની વિકલ્પ દશા રાગ છે. મન વાણી અને શરીર એના તરફની જે વિકલ્પની દશા, એના વિકલ્પો કરવા, એવા વિકલ્પ કરવા વાળી પોતાની દશા, એ દશા કેવી છે? એ રાગરૂપ દશા છે. કે એ દશા રાગ છે, એનાથી નિવૃત્ત થવું, એવી દશા ન થવી, એવી રાગી દશા ન થવી. મન વાણી દેહ ના વિકલ્પ વાળી દશા, એના રાગ વાળી દશા, એનાથી નિવૃત્ત થવું તે કાયોત્સર્ગ છે. અને પછી એ જે સ્વ શરીરની વાત કરી એમાં પ્રવેશી ગયા, તો એને માટે એમ કે છે કે જ્યારે એક આ મન વાણી દેહ તરફની વિકલ્પની દશા જે છે એનાથી નિવૃત્ત થયા અને કાયોત્સર્ગ થયો, તે નિવૃત્ત થયા તો એ ક્યાં ગયા? નિવૃત્ત થયા ત્યારે શું થયું? તો કે છે કે આનંદ સ્વરૂપ ચૈતન્ય મૂર્તિ પ્રભુ આત્મા છે, એની અંદર નિર્મળ પરિણતિ દ્વારા અભેદ થયા. નિર્મળ પરિણતિ દ્વારા અભેદ થયા. અભેદ કોની સાથે થયા? પોતે પોતાની સાથે અભેદ થયા. અભેદ થયા એટલે પોતાની સાથે હવે કોઈ ભેદ ન રહ્યો. કોને? પોતાની વર્તમાન જ્ઞાનની પર્યાય કે જે પોતાના શુદ્ધ સ્વરૂપનું લક્ષ કરે છે, એ પોતાને જાણવા વાળી થઈ. તો એમાં બે પણ હવે ન રહ્યું, દ્વેત ન રહ્યો, કોઈ ભેદ રહ્યો ને. પોતે પોતાને જાણવા રૂપ થયા તો એમાં બે પણ રહ્યું નહીં, એમ અભેદ થયા. શું કહ્યું? આનંદ સ્વરૂપ ચૈતન્ય મૂર્તિ પ્રભુ આત્મા છે, એની અંદર નિર્મળ પરિણતિ દ્વારા અભેદ થયા.
અને આત્મામાં અભેદ થયા એનું નામ કાયોત્સર્ગ કહેવામાં આવે છે. ગુરુદેવ આગળ કહે છે કે બહારમાં આવી વાત સાંભળવામાં પણ આવતી નથી. ત્યાં તો આમ કરો, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, બસ એટલે ધર્મ થઈ ગયો, એવી બધી વાત સાંભળવા મળે છે. પણ સામાયિક કોને કહેવું ને પ્રતિક્રમણ કોને કહેવું ને એના પાઠમાં જે સૂત્રો વગેરે આવે છે એના અર્થ પણ એ જાણતા ન હોય. એમાં કાયોત્સર્ગની વાત હોય તે કાયોત્સર્ગ કોને કહેવાય, સાચો કાયોત્સર્ગ શું છે એ જાણ્યા વિના ક્યાં સામાયિક કઈ રીતે થાય? એ તો માત્ર બોલી જાય કે ભાષા, જડ ભાષાથી કઈ ધર્મ થાય છે? સૂત્ર બોલીએ તો પણ કઈ ધર્મ થઈ જાય? સૂત્ર તો ભાષા છે, તો ભાષા વર્ગણાના પરમાણુ છે. ભાષા વાણીના કારણે નીકળે, પણ એથી કઈ ધર્મ ન થાય. પણ એનું જે ભાષા જે છે એ વાચક શબ્દો જે છે તો એનું એ વાચ્ય આત્મસાત થાય અને એવા ભાવ થાય ત્યારે ધર્મની વાત આવે. એ સિવાય તો કોઈ ધર્મની વાત જ નથી. ગમે તેને પણ બેસાડી દઈએ અને આ વાંચવા આપી દઈએ તો વાંચી જાય, બોલી જાય, એમાં ક્યાં મોટી વાત છે? શાસ્ત્રની વાતને પણ એ વાંચી જાય, બોલી જાય. પણ એનું વાચ્ય શું છે એને સમજી અને એવું ભાવશ્રુત પ્રગટ કરે ત્યારે ધર્મની શરૂઆત થાય. ત્યાં સુધી કોઈ ધર્મ છે જ નહીં. ભાષા જડ છે અને એમાં વિકલ્પ થવો એ તો રાગ છે. અને એની એવી બધી વાતની અજ્ઞાનીને તો ખબર જ નથી. અને એમ ને એમ એનો કાળ વીતી જાય છે. અનંત કાળથી એમ જ ચાલ્યું આવે છે. વાસ્તવિક તત્વના ભાન વિના અને અનંત કાળ એમ જ ગાળ્યો. એટલી 84 લાખ યુનિમાં એ રજડ્યો છે, એના અવતાર કર્યા છે. ગુરુદેવ અહીંયા કહે છે કે જુઓ ને કેવી સરસ વાત કરી છે કે આ શરીર ઉપરનું લક્ષ છોડી દઈને, આ શરીર જડ છે અને એની ક્રિયા જડ ક્રિયા હોવાથી તારાથી તેમાં કાંઈ થાય નહીં કે તારાથી તે અટકે એમ પણ બને નહીં. શરીર જડ છે ને જડની ક્રિયા એ જડ પોતે કરી રહ્યું છે. જડની ક્રિયાનો કર્તા એ જડ પોતે જ છે. એની ક્રિયાનો કર્તા આત્મા નથી. એટલે એવા એ જડની ક્રિયા તારાથી થાય નહીં કે આત્માથી થાય નહીં. અને તારાથી એ ક્રિયા થતી હોય તો એ અટકે પણ નહીં. એટલે અહીંયા કહે છે કે શરીર તરફનું લક્ષ છોડ્યું એટલે શરીરની ક્રિયા છોડી એમ કહેવામાં આવ્યું છે. અને શરીર તરફનું લક્ષ છોડ્યું એનો અર્થ એ પણ થયો કે પુણ્ય તથા પાપના વિકલ્પનું પણ લક્ષ છોડ્યું. હવે વિકલ્પનું લક્ષ છોડ્યું તો પછી ક્યાં ગયા? પ્રવેશ ક્યાં કર્યો? તો તે છે કે પૂર્વે શુભ અશુભ રાગમાં પ્રવેશ હતો, એવા વિકલ્પમાં હતા. બરાબર? એ રાગ સાથે એકાકાર હતા ત્યારે અકાયોત્સર્ગની દશા હતી. એ વખતે મિથ્યાત્વ ભાવ હતો. પણ હવે એનું લક્ષ છોડ્યું એટલે રાગમાંથી છૂટ્યા. રાગ સાથે જે એકાકારપણું હતું એ છોડ્યું અને હવે એ મિથ્યાત્વ ગયું અને સમ્યક ભાવ થયો. અને તો પછી ક્યાં પ્રવેશ થયો? તો કે છે કે આત્માના ચૈતન્ય શરીરમાં. આત્માના ચૈતન્ય શરીરમાં પ્રવેશ થયો. આગળ કહે છે કે આત્મ વસ્તુ ચૈતન્ય રૂપ એ સ્વ શરીર છે. તો જ્ઞાન આનંદ વગેરે સ્વભાવરૂપ અનાદિનું ચૈતન્યમય નિજ શરીર છે. એટલે કે સ્વરૂપ છે તેમાં નિજ શરીરથી સ્વરૂપ ચૈતન્ય અનંત ગુણનો પિંડ એવું પોતાનું શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય અને આ જ્ઞાન આનંદ એવો એનો સ્વભાવ એ ચૈતન્યમય નિજ શરીર દ્વારા એ એમાં પ્રવેશે છે. કે છે કે જ્ઞાન આનંદ વગેરે સ્વભાવરૂપ અનાદિ ચૈતન્યમય નિજ શરીર છે. એટલે કે સ્વરૂપ છે તેમાં નિજ શરીરથી એટલે નિજ સ્વરૂપથી પ્રવેશ કરવો એનું નામ કાયોત્સર્ગ છે. ત્રિલોકનાથ તીર્થંકર ભગવાનની વાણીમાં આ પરમ સત્ય આવ્યું છે અને એ સંતો દ્વારા આપણા સુધી પહોંચ્યું છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. તો સુખધામ બોલીએ.
सुखधाम अनंत सुसंत चली दीनदात रहे तद ज्ञान मही प्रकांति अनंत सुधामय जे प्रणमु पदते वरते जयते प्रणमु पदते वरते